વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે। દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે શિયાપુરા અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા મેલેરિયા વિશેની જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મેલેરિયા વિશે જાગૃત કરવાનું પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ડોક્ટર, નર્સ તથા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ જોડાયા હતા। આ રેલીનું સમાપન જયરત્ન 4 રસ્તા નજીક થયું હતું। ઉલ્લેખનીય છે કે મચ્છરોથી બચવાના ઉપાયો સાથે સાથે જો પોતાની ઇમ્યુનિટી વધારવામાં આવે તો ઘણી બધી બીમારીઓ સામે સુરક્ષિત રહી શકાય છે। આજે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં અધિકારીશ્રી અને કર્મચારીશ્રી ટોટલ 100થી વધારે લોકો દ્વારા આ રેલીનું જાગૃતતા ફેલાવવા માટે આવેલી છે। આ રેલી દ્વારા મેલેરિયાની જાગૃતતા ફેલાવવામાં આવેલ છે અને જનજાગૃતતાનો પણ આ રેલી જોડે સહયોગ મળી રહે તે હેતુથી આ રેલી કરવામાં આવે। સમાજને મેસેજ એ જ આપવાનો છે કે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર જે ગાઈડલાઈન આપવામાં આવે છે તેનું જો ચોક્કસ અનુસરણ કરવામાં આવે તો મેલેરિયાનું બર્ડન આપણે ઘટાડી શકીએ છીએ। પેમ્પલેટના અંદર મેલેરિયા કઈ રીતે ફેલાય છે, મચ્છર કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે તે તમામ જાતની એ પ્રોસેસ આના અંદર આપેલી છે। 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર અને સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તમામ સ્ટાફ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી જયરત્ન બિલ્ડિંગ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મેલેરિયાને રોકવા માટે શું પ્રયત્ન રહે છે? મેલેરિયા રોકવા માટે દરરોજ ઇન્ટ્રા ડોમેસ્ટિક વર્ક, પેરા ડોમેસ્ટિક વર્ક અને એડલ્ટ મચ્છર જે થાય છે તેની માટે ફોગિંગ કરાવવામાં આવે છે અને ઘરે ઘરે જઈ એને સર્વે કરી અને લોકોને જનજાગૃતતા ફેલાઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોમાં કેવી રીતે મચ્છર પેદા થાય છે તેના વિશે સમજાવવામાં આવે છે। સ્થાનિક રહીશોને શું કહેશો કે મેલેરિયા કેવી રીતે રોકી શકાય? સ્થાનિક રહીશોને અમારો એક જ સંદેશ છે કે જ્યાં પાણી ભરાઈ રહે છે તેવા બિનજરૂરી પાત્રોની અંદર પાણી ના ભરાઈ રહે અને એ પાણીનો નિકાલ થાય અને યોગ્ય રીતે મેલેરિયાના ઉત્પત્તિ સ્થાનોનો નાશ થાય તે જ અમારો સંદેશ છે। મારું નામ અક્ષય દેસાઈ છે, MPHW નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર।